દિંડોલી વિસ્તારમાં ટેમ્પોએ અડફેટે લેતા 20 વર્ષીય વિદ્યાર્થીનીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું. ગત રાત્રે 3 મિત્રો બાઇક ઉપર ચા પીવા નીકળ્યા હતા. તે દરમિયાન દિંડોલી બ્રિજ ઉપરથી પસાર થતા ટેમ્પો ચાલકે બાઇકને અડફેટે લેતા 20 વર્ષીય યુવક ચંદ્રકાંત તુકારામ પાટીલનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, તો અન્ય 2 યુવકોને ઈજાઓ પહોંચી હતી. મૃતક યુવક મહારાષ્ટ્રના પુણેમાં અભ્યાસ કરતો હતો, જેથી યુવક માતાની તબિયત ખરાબ હોવાથી એક દિવસ અગાઉ જ માતા પિતાને મળવા સુરત આવ્યો હતો. મૃતક યુવક પરિવારમાં 2 બહેનો વચ્ચે એકનો એક ભાઈ હતો, જેથી પરિવારમાં એકના એક પુત્રના મોતથી શોકનો માતમ છવાયો છે. કાલે રાત્રે 11 વાગ્યાનો મિત્રનો બર્થડે કરીને આ લોકો ડિંડોલી જતા હતા, મધુરમ સર્કલ પાસે. તો મધુરમ સર્કલ જતા એમનો ડિંડોલી બ્રિજ ઉપર એનો ટેમ્પો વાળાએ બ્રેક માર્યા પછી આ લોકો પાછળથી ઘૂસી ગયા તો આ 2 જણાની ઇન્જરી થઈને આ ચંદ્રકાંત તુકારામ પાટીલ પોતે જગા પર જ મોત નીપજી ગયું.